ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢુ સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. સાહેબ દીકરી વાલનો દરિયો છે સાહેબ. ગુજરાતી ભાઈ, મુંબઈની અંદર બ્રિજ બનાવવો નહોતો, તમને નહીં ખબર હોય, મને ખબર. મુંબઈમાં બ્રિજ બનાવવો નહોતો ને તો એમાં ટેન્ડર ભરવાના હતા. એમાં એક ગુજરાતીએ ટેન્ડર ભર્યું, એક મરાઠીએ ટેન્ડર ભર્યું, એક મદ્રાસીએ ટેન્ડર ભર્યું. તો પેલા મદ્રાસીને અંદર બોલાવ્યા અને સાહેબે પૂછ્યું કે આ બ્રિજ કેટલામાં બનાવી દેશો? એટલે મદ્રાસી કીધું કે 300 કરોડમાં બ્રિજ બનાવી દઈશ. એટલે સાહેબ કે 300 કરોડ કેવી રીતના? કે સાહેબ 100 કરોડ રૂપિયા મજૂરી, 100 કરોડ રૂપિયા સામાન અને 100 કરોડ રૂપિયાના હરિયાણા આવું બધું લાવવું પડે. એટલે 300 કરોડમાં તો ઓલા સાહેબે કીધું તમે કાંઈ નહીં કમાવો? કે ના, મારે નથી કમાવું, મને મહારાષ્ટ્ર સરકારની સેવા કરવાનો મોકો આપો. એટલે સાહેબ કે કાંઈ વાંધો નહીં, બહાર બેહો. પછી મરાઠીને બોલાવવામાં આવ્યા. મરાઠી આવ્યા કે તમે આ બ્રિજ કેટલામાં બનાવી દેવો? એટલે મરાઠી સાહેબે કીધું કે હું 500 કરોડમાં બનાવી દઈશ. કેમ 500 કરોડ? કે 500 કરોડમાં કે 200 કરોડનું મટીરિયલ થાય, 100 કરોડ રૂપિયા મજૂરી થાય અને 100 કરોડ રૂપિયા હું કમાઉં, એટલે 500 કરોડમાં હું બનાવી દઈશ. પછી આપણા ગુજરાતીનો વારો આવ્યો. ગુજરાતી અંદર આવ્યો, હાથમાં માવો હતો, માવો ચોલતો મોટી જબર ફાઇન, માથે તરબૂચ જેવી ટાઇલ. આવ્યો સાહેબની સામે બેઠો. સાહેબને કે સાહેબે પૂછ્યું કેટલામાં તમે બ્રિજ બનાવી દેવો? એટલે આપણો ગુજરાતી હતો એ બોલ્યો કે 1000 કરોડ. કેમ એટલા બધા? 1000 કરોડ રૂપિયા કેમ? કે સાહેબ 300 કરોડ તમારા. $300 કરોડ મારા. કે બ્રિજ કોણ બનાવશે? કે મદ્રાસીને આપી દો. હજી કામ ચાલુ છે, હું ગયો તો કાલે જોવા. ગુજરાતી છે ભાઈ, ગુજરાતી જેવી કોટા. તમે હું હમણાં ભાઈ મદ્રાસમાં ગયો તો, મદ્રાસની અંદર માણસો છે ને હિન્દી ન બોલે, એ મદ્રાસી ભાષામાં વાત કરે. નારકુંડે પારકુંડે મિતુસ્વામી પો આવું બોલે એ લોકો. તો મારે ત્યાં ડુંગળી ખાવી હતી, અમે બધા કલાકારો હારે ગયા ને તો અમે ઢોસો મંગાવ્યો, નગરપાલિકાના પાઇપ જેવડો આવ્યો. બાજુનું ટેબલ વાળા ખાવાનું ચાલુ કરી દીધું. તો મારે ડુંગળી જોતી હતી ને તો મેં ઓલા વેઇટરને બોલાવ્યો. મેં કીધું કમ ઓન. તો વેઇટર આવ્યો. મેં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ? તો મારી આમ હજડમાં હું ભોજરો. મેં કીધું આ ઇંગ્લિશમાં નહીં સમજે એટલે મેં હિન્દીમાં કીધું. મેં તો પ્યાજ ચાહીએ પ્યાજ, તોય હજડમાં હું ભોજરો. પછી મેં કીધું ભાઈ આ મદ્રાસી છે, આપણી ભાષા નહીં સમજે. હું રસોડામાં ગયો, ડુંગળીનો દડો લઈ આવ્યો, આવીને બેસી ગયો તો વાંધો નહોતો, પણ હું દોઢો થયો. એટલે મેં એને કીધું, મેં ઇટ ઇઝ કોલ ઓનિયન, ઇસે પ્યાજ કહેતે શીખ લો. મારે આમ જોઈને મને કે ડુંગળી જોઈએ છે એમ કયો ને. મેં કે તને ગુજરાતી આવડે? મને કે હું ભમોદરાનો છું. આ તો ન્યા કોરોનામાં મંદી આવી તો આવી હોય કે બોલો. અઘરું જ. મારી બાજુમાં એક દાદા રે, એટલા બધા શોખીન દાદા, એટલા બધા શોખીન, એને 4 વાર તો લગ્ન કર્યા હતા. બોલો. મેં કીધું દાદા 4 વાર લગ્ન કર્યા, ફાયદો શું થયો? મને કે ઘોડા ઉપર બેતા આવડી ગયું. એક દી ઘોડા ઉપર ઊંધા બેઠા હતા. મેં કીધું ઘોડો છે સીધું બેહાય. મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો છે. તો મેં કીધું વાટ જો. તમે જો માણા વાતુના ફડાકા કરતા હોય, આ દાદાની વાત સાઈડમાં રાખું. તમે જો ટ્રેનમાં જાઓ ને, માણા જે વાતુના ફડાકા કરતા હોય. હમણાં હું મુંબઈથી ટ્રેનમાં આવતો હતો ને, 3 જણા નીચે વાત કરતા હતા. એક જણો કે કબજિયાત બહુ રહે છે. તે એક ભાઈ બાજુમાંથી બોલ્યા જનરલ ડબ્બામાં, એ કે મારા ગામમાં એક દાદા એવી શોધ કરી છે, એટલી ફાંકી લ્યો ને તમે, કબજિયાતથી છુટકારો થઈ જાય. તો બાજુમાં બીજો બેઠો હતી કે હવે એવું કાંઈ ન હોય, મારા ગામમાં એક દાદા એવી શોધ કરી છે કે કબજિયાતની દવાને ખાલી હાથ ઉપર ઘહો ને તમે, એટલે તમારે કબજિયાત છુટકારો થઈ જાય. ત્રીજો કે એવું નહીં, મારા ગામમાં એક દાદા એવી દવા બનાવી છે અને એ દાદા એની સિસોટી બનાવી છે, એ સિસોટી વગાડે ને દાદા એટલે કબજિયાતનો છુટકારો થઈ જાય. તો ઉપર હું બેઠો તો મેં કીધું ભાઈ એવું ન હોય. પછી મેં કીધું સિસોટી વગાડે તો દાદાની હાલત શું થાય? મને કે એ જ મુદ્દો છે, દાદો બેરો છે, બીજાની કબજિયાત જ છોડાવી ગયા, પોતાની નથી છૂટતી. બોલો. હવે એ દાદા અમારા શોખીન દાદા ગુજરી ગયા ને તો અમે ખરખરે ગયા. મારી યારે હિતેશભાઈ અંટાળા, ધરમભાઈ વંકાણી, અમારા બાપુ તબલાવાદક ઉસ્તાદ ભાઈ, અમારા નીતિનભાઈ બેન્જોમાં અને કચ્છી, આમ બધા ગયા ખરખરે ગયા. તો ડોસીમાં બેઠા રોતા હતા. સાંભળજો, આ વાત સાંભળવા જેવી છે. ડોસીમાં બેઠા રોતા હતા. એટલે મેં કીધું ડોસીમાં હું કામ રોવો છો? અરે મન કે તારા દાદા વયા ગયા, હવે મારે શું કરવું, મારું કોણ? મેં કીધું દાદા હું છું ને. ડોસીમાને મેં કીધું હું છું ને. અરે મન કે એમ નહીં, આ દાદા વયા ગયા, હવે મન કે મારે શું કરવું? મેં કીધું હું છું ને તમારો દીકરો, હું તમારું ધ્યાન રાખીશ.
હું તમારો દીકરો છું ને, હું તમારું ધ્યાન રાખી. મને કે એમ નહીં, તારા દાદા એટલા બધા શોખીન હતા, 2 જબ્બા લઈ આવ્યા, એ કોણ પહેરશે? મેં કીધું હું પહેરીશ, આ એનો જ જબ્બો છે. મને કે એમ નહીં, દાદા એ કે બૂટ લઈ આવ્યા એક્શનના, એ કોણ પહેરશે? મેં કીધું હું પહેરીશ. મને કે એમ નહીં, ઘડિયાળ લઈ આવ્યા, એ કોણ પહેરશે? મેં કીધું હું પહેરીશ. અરે મને કે એમ નહીં, 4 લાખ રૂપિયાની વેગેનાર ગાડી લઈ આવ્યા, એ કોણ હકાવશે? મેં કીધું હું હકાવીશ. મને કે પણ આ ફ્લેટ ઉપર 35 લાખની લોન છે, એ કોણ ભરશે? આ લોકોને મેં કીધું તમે તો ક્યાંક બોલો. 5 જવાબદારી મેં લીધી, એક તમે હપ્તા ભરવાની ન લ્યો. કીધું અઘરું છે. જો અહીંયા જેટલા માતાઓ બહેનો બેઠા છે ને, એક વાત કહી દઉં કે એક ભાઈના લગ્ન થયા, પૈણાની પહેલી રાત, પતિ પત્ની 2 રૂમમાં હોતા હતા. સવારમાં પુરુષ ઊભો થયો, 2 કપ કોફી બનાવી, એની ઘરવાળીને ઉઠાડી અને એની ઘરવાળીને કોફી પીવડાવી. આ ક્રમ 50 વર્ષ સુધી આવેલો. રોજ સવારમાં પુરુષ ઊભો થાય, 2 કપ કોફી બનાવે, એની ઘરવાળીને ઉઠાડે અને એની ઘરવાળીને કોફી પીવડાવે. 2 માણસની ઉંમર 50 વર્ષ 75 વર્ષને આળે ગાળે પહોંચી ગઈ. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા ત્યારે ડોશીમાં બેઠા બેઠા રોતા હતા. અને દાદાએ પૂછ્યું તું શું કામ રો છો? 50 વર્ષમાં મેં તને કોઈ દી તુકારો નથી કીધો અને તું રો છો હું કામ? ત્યારે ડોશીમાં રોતા રોતા કીધું, 50 વર્ષમાં તમે ક્યારેય મને પૂછ્યું કે તને કોફી ભાવે? નો ભાવતી હોય છતાં 50 વર્ષ સુધી કોફી પી લે ને સાહેબ, એના લગ્ન જીવન 50 વર્ષ સુધી હાલે અને એ 2 માણા ભેગા બેહીને આનંદ કરી શકે. બાકી બહુ અઘરું છે. બાકી આનંદ થાય નહીં, બહુ અઘરો છે આનંદ કરવો. ભાઈ અત્યારે માણસને આનંદ નથી થતો, આનંદ ક્યાંય મળતો નથી. આવો સરસ મજાનો આનંદ મળ્યો છે ને તો કરી લેવો. બાકી એક ડોશીમાં 80 વર્ષની ઉંમર, બરાબર બસ સ્ટેન્ડે ગયા, બસ આવી, ડોશીમાં બસમાં બેઠા, 52 સીટ ભરેલી હતી, એકેય સીટ ખાલી નહોતી. એટલે ડોશીમાં નિમાણા થઈ અને ડ્રાઈવર પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે ડ્રાઈવરે કીધું કે માડી તમને કોઈ જગ્યા ન આપી? અને ત્યારે ડોશીમાં કીધું કે યહાં પે સબ હમ સફર હે, કોઈ હમદર્દ નહીં હે સાહેબ. એટલું કીધું ને આખી બસમાંથી કોઈને દયા ન આવી, ડ્રાઈવરને દયા આવી. એ કે માડી બોનેટ ઉપર ગાડલી નાખી દઉં, પગમાં શેકઈ થાય. બસ હાલતી થઈ, 15 કિલોમીટર બસ હાલી. એક 22 વર્ષની છોકરી જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરીને બસમાં ચડી. બસમાંથી 18 જણા બોલ્યા, એ મેડમ અહીંયા આવતા રહ્યો. 2 માં 3 બેસું. છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં. ત્યારે ડોશીમાએ કીધું બેટા અત્યારે જગ્યા આપે ને તો બેહી જા, 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર બેહવાનો જ વારો છે. એમ આજ આનંદ મળ્યો છે ને તો આનંદ કરી લેવો. મારો કવિ લખે છે કે જિંદગાની નાની એવી નાની સી કહાની, કહી ગયા સંતમાં આગ નાની આ તો ફાની તો થવાની, વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની કથની કહેવાની, બાળપણની નાદાની તોફાનમાં ખપવાની, ત્યાં છાનુમુની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની માયક માયકવાની અને જુવાની જવાની અને જાતા જાતા લાત મારવાની કહેવાની કે હું પાછી નથી આવવાની સાહેબ. પછી અરીસામાં જોતા જોતા બાપ દાદાની નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, પગે ના ચાલવાની, લાકડીના ટેકે રહેવાની. ત્યારે દીકરાની વહુને ઘરે લેવાની, હોશ વધવાની. આનું નામ જિંદગાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની, હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડુ મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે રાગ તારી ઉડી જવાની, મુઠ્ઠી હાટકારીને હાલતા થશે બધાને ઉતાવળ હશે નાવાની. અરે 12 દિવસની મોકાણ કરી પછી મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની સાહેબ. એટલે આનંદ કરી લેવો. મારી બાજુમાં હમણાં કોરોનાના સમયમાં એક ડોશીમાં બીમાર હતા. તો ડોશીમાં બીમાર હતા ને તો પૂછ્યું દાદાને, દાદા કે ડોશીમાં દાદાને પૂછ્યું કે કદાચ હું ગુજરી જાઉં તો તમે શું કરો? દાદા કે તને ભગવાન 100 વર્ષની કરે, હું ગુજરી જાઉં તો તું શું કરે? ડોશીમાં કે પછી કરે હું? કે અવડું મોટું મકાન છે, મને ખાવા દોડે, કે પછી કે આ મકાનને વેચી નાખું ને મારી બેન રહેશે ને વસઈમાં એકલી, એની ભેગી રહેવા હોઈ જાવ. અમારે 2 બહેનોનો હથવારો થાય ને એટલે 2 બહેનો ભેગી રહી. પછી ડોશીમાએ કીધું કદાચ હું ગુજરી જાઉં તો તમે શું કરો? દાદા કે પછી કરવાનું શું હોય? આ મકાનને કલર કરાવવું, ફર્નિચર બનાવરાવવું અને તારી બેન વસઈ રહેશે ને એના અહીં બોલાવી લો. અમારે હથવારો થાય, આવા હથવારા કરાવત બોલો. અમારે હથવારો. એક દાદાએ હમણાં લંડન એને છોકરાને વહુને ફોન કર્યો તો છોકરાને વહુએ ફોન ઉપાડ્યો એટલે દાદાએ કીધું કે ક્યાં છે મારો પિન્ટુ? તેને છોકરાને કે બાપા ઈ છે ને બાથમાં છે. તાકે ઘડીક વાર છૂટો મેલો ને મારે વાત કરવી. બાથમાં એટલે બાથરૂમમાં છે એમ કે છે. ભાઈ આમાં અહીં વરાછામાં એક જણો ઉભો તરબૂચ ખાતો હતો ને ત્યાં બીજો આવ્યો ફેરવીને એક ફડાકો માર્યો. તો
તો મેં કીધું ભલા માણા એ માણા તરબૂચ ખાઈને તમે હું કામ મારો છો? મન કે મારું બૂચ મારી અહીં ઊભો ઊભો તરબૂચ ખાઈ છે કે. અને તમે જો આ છોકરાઓ અત્યારે મેસેજ કરતા હોય. ભાઈ હમણાં કોરોનાના સમયમાં એક છોકરાએ છોકરીની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો, તું બન જા મેરી રાની તુझे महल दिला दूंगा, તું બન જા મેરી રાની તુझे महल दिला दूंगा. તો હા મેં એ બરાબર એ ભૂલમાં એ મેસેજ છે ને મકાન માલિકને વયો ગયો. તો મકાન માલિકે હામો મેસેજ કર્યો, લોકડાઉનનું ભાડું દઈ જા પૂરા. એ તું માફ કરાવી ગયો છો. અમુક અમુક છોકરા છોકરીની પાસે મેસેજ કરતા હોય, કાલી કાલી રાત में भूतनी का छाया मेरे जानू ने ताना ताया 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 ताया. અમુક અમુકની નવી નવી હગાઈ થાય ને પછી ગાર્ડનમાં બેઠા બેઠા વાતું કરતા હોય. કેવી વાતું કરતા ખબર છે? મેં તેરી जुल्फों के साथ खेलना चाहता हूँ. ઓલી વીક કાઢીને આપી, લે ખેલ. ખેલા રાખી કે ભાઈ. આ બેનો અહીં જેટલા બેઠા ને, જો હું બેનોની વાત કરતો નથી રોનકભાઈ, પણ બેનો અહીં બેઠા એટલે એક વાત યાદ આવી સાહેબ. બેનો અહીં બેઠા એટલે એક વાત યાદ આવી. આ બધા બેનો છે ને, તમે જો આપણી બધી વસ્તુ બેનોને સારી લાગે. જો આપણું જીન્સનું પેન્ટ બેનો પહેરે સારું લાગે, આપણું ટી શર્ટ બેનો પહેરે સારું લાગે, આપણી ટોપી બેનો પહેરે સારા લાગે, આપણા બૂટ બેનો પહેરે સારા લાગે, આપણા બધાય કપડાં બેનોને સારા લાગે. ક્યારેક તમે પંજાબી પહેરીને આટો મારજો બોમ્બે માર્કેટમાં. આપણી પાસે હાથ પેઢીનો બાપ દાદાનો એક લેંઘો હતો, એનો આ બેનોએ પ્લાઝો કર્યો. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, અહીં કોઈ નામ હોય તો માફ કરજો. રમેશભાઈને ઘરવાળી વેન કર્યું, મારે તો પ્લાઝો જ જોશે. રમેશભાઈ મારી પાસે મન કે મારી ઘરવાળી પ્લાઝોનું વેન કર્યું, શું કરવું? અરે મેં કહ્યું તાર બાપાને લેંઘો લઈ આવી. એને બાપાને લેંઘો લઈ આવ્યો, અમે પિંક કલરનો રંગાઈ આવ્યા. રમેશભાઈને ઘરવાળીને આપી દીધો, લે ડાર્લિંગ તારા માટે પ્લાઝો લાવ્યો. એની ઘરવાળી હવારની પહેરીને આટા મારે છે અને ભાભો 11 વાગ્યાનો ગોટે ચડ્યો. હો બટા મારે લેંઘો જોયો. આપણે ક્યાં તમારા છોકરાને પહેરીને ફરે મારો જ છે. અમુક અમુક બેનો અહીંથી ખુલ્લું રાખે, અહીંથી ખુલ્લું રાખે. એક બેનને મેં લંડનમાં પૂછ્યું, મેં બેન અહીંથી ખુલ્લું કા રાખો? મને કે ઓચિંતાનું ઇન્જેક્શન લેવાનું થાય. સમજાય ધીમે ધીમે. એક બેને તો એટલું બધું સ્કર્ટ મીડી ફીટ પહેર્યું હતું ને, મુંબઈમાં બોરીવલીમાં ઉભા. બોલો, એમાં રિક્ષા આવીને બેન ચડી ન ગયા, પગ આમ આમ થતા નહોતા ને એટલે ચડી ન ગયા. સ્કર્ટ મળી ફીટ હતું ને, એમાં ત્યાંથી કાઠિયાવાડી બાપા નીકળ્યા. છોકરી કે અંકલ અંકલ જરાક મને રિક્ષામાં બેહારો ને, હેલ્પ કરો ને. અન બાપા જેમ મમરાનો કોથળો ઉપાડે એમ ગગીને ઉપાડી રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુમાં બાપાએ બે ગયા. તો છોકરી કે અંકલ અંકલ તમારે ક્યાં જવું છે? બાપા કે ત્યાં ઉતારશે કોણ? તો ઉતારવા ભેગો આવું છે કે. અમુક અમુક બેનો કાળા વાળ કરે. ભાઈ અમારી બાજુમાં એક દાદા છે ને, ડોસીમાં બે બેઠા બેઠા દાદા છે ને, ડોસીમાં કાળા વાળ કરતા હતા ને, દાદાને પૂછ્યું, હે ડાર્લિંગ આ સમજાય તો મજા આવે ને તો ન આવે. ડોસીમાં એ દાદાને કીધું, હે ડાર્લિંગ હું આ ડાય કરું છું, ડાય એ કેટલો સમય ટકશે? તો દાદાએ કીધું, ગાંડી 45 વર્ષ ટકી. તો ડાય તો ટકશે જ નહીં કે. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, કાકા ડાય કરે, આખું ઘર ડાય કરે. 8 વર્ષનો છોકરો બધું જોવે. એ રસોડામાં ગયો અને ધોળું માથું કરીને આવ્યો. અન કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા. અમે બધા ધોળામાંથી કાળા કરીએ છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો, ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ. જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને, ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. ઘરની અંદર વડીલને રાખજો સાહેબ. આ કોરોનાના સમયની વાત કરીને આ લોકો, કોરોનાના સમયમાં કલાકારોની હાલત બહુ ખરાબ હતી ભાઈ. કારણ કે કલાકારે ફના થઈ અને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને તો સદાય દાતા ઉપર રાખી. અને જેવી જિંદગી આપી ઈશ્વર, અમે એને શંકા વગર રાખી, અમે એને શંકા વગર રાખી. કલાકારો બહુ દુઃખી હતા સાહેબ. એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે નવસાદ કોટડિયા બોલો? મેં કીધું હા. મને કે યુટ્યુબમાં તમને બહુ સાંભળું છું અને આ કોરોનાના સમયમાં તમારે કાંઈ પૈસાની
જરૂર હોય તો કયો. અરે મેં કીધું ઉપરવાળાની દયાથી મારી પાસે મારી પૂરતા પૈસા છે. મને કે જો ભાઈ આ કોરોના લાંબો હાલશે હો, કાંઈ પણ પૈસાની જરૂર હોય તો કયો. અરે મેં કીધું ભાઈ મારી પૂરતા મારી પાસે પૈસા છે. મને કે સાચું બોલો. મેં કીધું હાચીન. મને કે કેટલા છે? મેં કીધું 2 લાખ રૂપિયા છે. મને કે હાચીન 2 લાખ છે? મેં કીધું હા. મને કે મારા હમ? મેં કીધું તારા બાપના હમ 2 લાખ રૂપિયા પડ્યા છે. મને કે તો 50,000 મને ઉછીને આપો ને, મારે બેંકનો હપ્તો ભરવો છે. તારા હપ્તા ભરવા હાટું અમે ભેગા કર્યા ભાઈ પૈસા. કોરોનાના સમયની અંદર તમે જો માણસ એટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો ને એમાંથી બહાર નીકળીને આજે સરસ મજાનો આનંદ કરાવ્યો. ભાઈ હિતેશભાઈ અંટાળા અને ધરમભાઈ વંકાણી, આ બંને કલાકારોને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનો આનંદ કરાવ્યો ભાઈ. બાકી અત્યારે ભાઈ તકલીફ બહુ છે, ટેન્શન બહુ છે ભાઈ. હમણાં આપણા એક છે ને આપણા ગુજરાતી મેજર બન્યા, મેજર. આ વાત ઉપર ધ્યાન આપજો. 15મી ઓગસ્ટ આવે છે અને આઝાદી કા અમૃત મહોત્સવ અત્યારે હાલે છે, એટલે મને આ વાત યાદ આવી એટલે કહી દઉં. આપણા એક ગુજરાતી સાહેબ મેજર બન્યા અને પાકિસ્તાનની બોર્ડર ઉપર મૂકવામાં આવ્યા. પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા ગુજરાતી મેજરને મૂકવામાં આવ્યા. આ તો ગુજરાતી અને એમાંય પાછી કોઠા ઉજવાય ભાઈ. અને પાકિસ્તાનની બોર્ડર ઉપર મૂકવામાં આવ્યા અને બધાય એમ કહેવાય સૈનિકોને મેજર સાહેબે કહી દીધું સવારમાં 5 વાગે ઉઠી જાજો. બધાય સવારમાં 5 વાગે ઉઠી ગયા અને પાકિસ્તાનની બોર્ડર બાજુ અવાજ માર્યો, કસાબ કોણ છે? કસાબ. ઓલી બાજુ એકાદો તો હોય ને કે હું શું, આ બાજુ ધડ ગોળી મારી પતાવી દીધો. હાલો કે હુઈ જાઓ બધાય. બીજે દિવસે સવારમાં વળી પાછા બધાય 5 વાગે ઊભા થયા. પાછી મેજર સાહેબે પાકિસ્તાની બોર્ડરમાં અવાજ માર્યો, હફીઝ કોણ છે? હફીઝ. એક જણો કે હું છું, ધડ ગોળી મારી પતાવી દીધો. આવું 10 દી હાલ્યું. ઓલી બાજુ 20 ને ઉડાડ્યા. પછી કોકને ઓલી બાજુ પાકિસ્તાન એમ થયું કોક ગુજરાતી મેજર આવ્યા છે અને કે એની બુદ્ધિનો પ્રયોગ કરે છે, આપણે એની પર બુદ્ધિનો પ્રયોગ કરી. તો એ પાકિસ્તાન વાળો સવારમાં છે ને 3 વાગે ઊભો થયો અને ત્યાંથી એને અવાજ માર્યો, છગન કોણ છે? છગન. આ બાજુ કોઈ જવાબ જ ન દીધો. વળી બીજે દી ઊભો થયો, મગન કોણ છે? મગન. તો આ બાજુ કોઈ જવાબ જ ન દીધો. 10 દી વયા ગયા ને પાછા આપણા ગુજરાતી મેજર ઊભા થયા અને અવાજ માર્યો, છગન મગન નું કોને કામ છે? ધાડ ઉડાડી દીધા. બોલ. બહુ સરસ મજાનું આયોજન છે ને આ આપણે કોરોના પછીનું અમારું પહેલું સાહસ છે આ કોરોના પછી. કારણ કે કોરોનાના સમયની અંદર માણસ છે ને એટલો બધો ભાઈ તકલીફમાં આવી ગયો હતો અને કોરોના પછી સાહેબ એવી મંદી આવી, સાહેબ કોરોના પછી એવી મંદી આવી કે મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયું. તો મને વિચાર આવ્યો કે આપણો ભારત દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, કોકને બિચારાને જરૂર હશે તો લઈ ગયો હશે. પછી પાછો મને બીજો વિચાર આવ્યો, જેનો હશે એ લઈ ગયો હશે. કોરોનાના સમયની અંદર સાહેબ હું છે ને આઇસોલેશન સેન્ટરમાં હસાવવા માટે જતો ને ત્યારે 4 લીટી મેં વીટીવીના માધ્યમથી કીધી હતી. ત્યાંથી શરૂઆત કરું કે કોરોનાનો સમય એક એવો સમય આવ્યો તો, કપરો કાળ આવ્યો તો સાહેબ. એમાં કેવી તમને પરિસ્થિતિ કેવી થઈ હતી સાહેબ કે શહેરો સુના ગલીઓ સુની, ઘરમાં વસ્તી થઈ ગઈ. શહેરો સુના ગલીઓ સુની, ઘરમાં વસ્તી થઈ ગઈ. મંદિરો સુના, મસ્જિદો સુની, ઘરની દિવાલો હસ્તી થઈ ગઈ. એક નાના એવા કીટાણુની તાકાત તો જુઓ સાહેબ. આ જિંદગી મોંઘી અને દોલત સસ્તી થઈ ગઈ સાહેબ. જિંદગી મોંઘી અને દોલત સસ્તી થઈ ગઈ. એ સમયમાંથી આપણે બહાર નીકળ્યા છીએ કોરોનાના સમયમાંથી અને હજી બધા ધીમે ધીમે આવે છે. અમુક તો પૂરું થઈ જાય હામાં મળશે. પતી ગયું. આ તો સુરત છે ભાઈ, અહીંયા કઈ નક્કી ન હોય. આ રાજુભાઈ મને કે આપણે યાર આ ટિકિટ શો કર્યો, મને કે તમારો ટિકિટ શો કરી કે મેં તો કરીએ. તેણે બોર્ડ માર્યું તો ટિકિટ વેચાણી નહીં. તો મને કે હવે શું કરું? મેં કીધું બહાર બોર્ડ મારી દો મફત. તો બહાર બોર્ડ માર્યું મફત, આખો હોલ ભરાઈ ગયો. બોલો, એક સીટમાં 2 જણા બેઠા હતા. તો પછી પ્રોગ્રામ ચાલુ થયો. પછી મને કાનમાં આવીને કહી ગયા તુલસીભાઈ, મને કે આ પ્રોગ્રામ જામી ગયો છે, હવે આ હોલનું ભાડું, તારો પુરસ્કાર, આ કેમેરાના ખર્ચા, આ કલાકારોના ચાર્જ કોણ આપશે? મેં કીધું હોલના દરવાજા બંધ કરો અને બહાર નીકળવાને 500 કરો કીધું. એક જણો કે 1000 લઈ લો પણ મને બહાર જવા દો કે. એટલે કાર્યક્રમની શરૂઆત કરી. આ તો અમે ફાઉન્ડેશન બાંધ્યું. મારા પેલા જેમણે ખૂબ સરસ મજાની રજૂઆત કરી, ધરમભાઈ વંકાણી, એમને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ધરમભાઈ વંકાણી ખૂબ સરસ મજાનું સંચાલન કર્યું. પોતે હાસ્ય કલાકાર છે અને અમારેથી સિનિયર છે. અમારા બંને કલાકારોથી એ સિનિયર કલાકાર છે અને એમને આ મહાનતા કહેવાય કે એમણે સંચાલન કરી, અમને રજૂ કર્યા. અને આ જે સંચાલન કરવું ને એ બહુ અઘરું છે સાહેબ.
એટલે હવે મારા શબ્દોની શરૂઆત કરવી, કારણ કે ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી સાહેબ. તમે આખો કક્કો બારખડી લઈ લ્યો સાહેબ, એમાં કોઈ વજનદાર શબ્દ હોય ને તો એ ગ શબ્દ છે. એની તમને હું સાબિતી આપી દઉં સાહેબ કે કોઈ પણ શુભ કાર્ય હોય તો પેલા ગજાનન ગણપતિ મહારાજને યાદ કરવામાં આવે છે. એમાં પેલો શબ્દ આવે ગ. સારામાં સારું રાજ્ય કયું તો કે ગુજરાત રાજ્ય, એમાંય પેલો શબ્દ આવે ગ. એનું આર્થિક પાટનગર કયું તો કે ગાંધીનગર, એમાંય પેલો શબ્દ આવે ગ. ઊંચામાં ઊંચો પવિત્રમાં પવિત્ર પર્વત કયો તો કે ગિરનાર, એમાંય પેલો શબ્દ આવે ગ. પવિત્ર પવિત્ર નદી કઈ તો કે ગંગા નદી, એમાંય પેલો શબ્દ આવે ગ. 33 કોટી દેવી દેવતાનો વાસ છે ને શું કહેવાય તો કે ગાય માતા, એમાંય પેલો શબ્દ આવે ગ. અર્જુનનું શું વખણાય તો કે ગાંડીવ, એમાંય પેલો શબ્દ આવે ગ. ભીમનું શું વખણાય તો કે ગદા, એમાંય પેલો શબ્દ આવે ગ. અઘરામ અઘરો વિષય કયો તો કે ગણિત, એમાંય પેલો શબ્દ આવે ગ. જ્ઞાન ક્યાંથી મળે તો કે ગુરુ પાસેથી, એમાંય પેલો શબ્દ આવે ગ. વિષ્ણુ ભગવાન શેની ઉપર સવારી કરે તો કે ગરુડજી ઉપર, એમાંય પેલો શબ્દ આવે ગ. અને ગોકુળમાં ઉછરા ગોપીઓ સાથે રાચ રચા, ગોવાળો સાથે ગાયો ચરાવી અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચો કરી અને ગોવિંદ કેવાણા, એમાંય પેલો શબ્દ આવે ગ. અને એનાથી આગળ વાત કરું સાહેબ કે તમારે કોઈની હારે 100 વર્ષ જૂનો સંબંધ હોય અને એક ગાળ આપો ને તો સંબંધ પૂરો થઈ જાય. એમાંય પેલો શબ્દ ગ આવે. અને આખા કુટુંબમાં એક તો હોય જ, આખું કુટુંબ એમ કહેતું હોય કે ગાંડો છે. અને તમારી શેરીમાં એકાદો આટા મારતો હોય ને આપણે શું કે ગધેડા જેવો છે, એમાંય પેલો શબ્દ આવે ગ. હમણાં એક કાર્યક્રમની અંદર એક દાદા એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, હું તો એ દાદા પાસે ગયો. મેં દાદા તમને બહુ મજા આવે? મને કે ના રે ના, મેં તમે દાંત તો બહુ કાઢો ને. મને કે તારા પ્રોગ્રામના કોઈ દાંત નથી કાઢતું. પણ મેં કીધું તમે દાંત તો બહુ કાઢો ને. અરે મન કે પણ તારા પ્રોગ્રામના કોઈ દાંત નથી કાઢતું. મેં તો શેના દાંત કાઢો? મન કે વાહે વાળો ગદગદિયા કરે છે. ગદગદિયામાં ગદગદી જ થઈ ગયા હતા બોલો. અને અહીંયા તો આયોજન બહુ સારું છે ભાઈ. મારો હમણાં કલકત્તાની અંદર પ્રોગ્રામ હતો ભાઈ, કલકત્તામાં ગયા રવિવારે કલકત્તામાં પ્રોગ્રામ ને ભાઈ ટેબલ જ મૂકેલા, ગાડલા નહીં. મેં કીધું ભાઈ ગાડલા તો નાખી દો, અમારે કલાકારોને 3 કલાક બોલવાનું હોય, ગાડલાને તકિયા જોઈ. મન કે ભાઈ ગાડલા તો નહીં જ નાખી દઉં. મેં કીધું શું કામ? મન કે તમે જ ફોનમાં કીધું તું ગાભા કાઢી નાખું. બોલવાના ગાભા કાઢવાના જ કીધું, આના ગાભા નથી કાઢવાના ભાઈ. અને અમુક તમે જો માણસો અઘરા હોય ભાઈ, એવા માણસો અઘરા હોય ને. અત્યારે કોરોના પછી જે માણસ તમને ખબર હોય તો સાહેબ એવો ફ્રી થઈ ગયો છે ને. હમણાં મુંબઈથી ટ્રેનમાં આવતો હતો ને, ટ્રેનના ટોયલેટમાં લખ્યું હતું. શું લખ્યું ખબર? ટ્રેનના ટોયલેટમાં દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ, તમે જે અહીં બેઠા છો. તો મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું. મેં કીધું ભાઈ હું ચાંદ ઉપર જ હતો પણ પાણી નહોતું, પાછો આવ્યો. હું ત્યાં જ હતો ભાઈ. आज शुरुआत से, कारण के मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्ते अनमोल होते उसका कोई तोल नहीं होता. अरे लोग मिल जाते हर मोड़ पर लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता. साहब आज अनमोल माणसों अमने सूरतना आंगणे मळ्યું છે, એનો અમને રાજીપો છે. कारण के चलो मुश्किलों को हराते थोड़ा मुस्कुराते, चलो मुश्किलों को हराते थोड़ा मुस्कुराते. हर दर्द का इलाज नहीं है दवाखाने में, कुछ दर्द ठीक हो जाता है केवल मुस्कुराने में. केवल मुस्कुराने में. તમે હસતા રહ્યો ને તો ઘણા દુઃખ હોયા જાય. તમે જો તમે દાંત કાઢતા રહ્યો ને ઘણા દુઃખ હોયા જાય. એક જણો અમારા પ્રોગ્રામમાં આમથી આમ આટા મારે. મેં કીધું ભાઈ હું તમે તમારા ચંપલ ગોતો છો? મન કે મારા નથી ગોતતો. મેં તો મન કે હારા ગોતું. એ કોકના બટકાવાનો થયો તો બોલો. તો મેં કીધું ભાઈ તમારું ગામ કયું? મન કે પેરિસ. જોયું પેરિસ? મેં કીધું જોયું ને. મન કે ત્યાંથી 8000 કિલોમીટર દૂર સુરત. તો મેં કીધું તમારા ઘરનું પ્લેન હશે ને? મન કે પ્લેન લેતો નથી. મેં કેમ? મન કે પછી હગાવાલા ધોખો કરે, ઉપરથી નીકળ્યો ને આવ્યો નહીં. અને આપણા ઘરે મહેમાન આવે ને, તમે જોજો મહેમાનની ટેવ હોય. આપણા ઘરે આવે ને આપણા છોકરાને માથે હાથ ફેરીને પૂછે બેટા આગળનો શું પ્લાન છે? તો મારા ઘરે આવ્યા, મારો છોકરો 10 વર્ષનો છે, તો દાંત કેમ કાઢો? ન હોય. એક પ્રોગ્રામમાં એક દાદા ઉભા થયા. મન કે તારે ન હોય. મેં કીધું હોય. મન કે ન હોય. મેં કીધું શું કામ ન હોય? મન કે તું જ કે છો કે મહિનામાં 3 પ્રોગ્રામ કરશો. એટલે કીધું છે મારે 10 વર્ષનો છોકરો છે. કીધું ભાઈ તો મારા ઘરે મહેમાન આવ્યા ને મારા છોકરાને માથે હાથ ફેરવીને કે બેટા આગળનો શું પ્લાન છે? મારો છોકરો કે તમારી ઉપર નિર્ભર છે. 100 રૂપિયા આપો તો પાઉંભાજી આવે, 200 આપો તો બર્ગર પીઝા આવે.
આપણા બધાયના વડીલો એક ગીત ગાતા, કયું ખબર? આપણા બધાયના વડીલો એક ગીત ગાતા, કયું? મેરા નામ કરેગા રોશન જગ में मेरा राज दुलारा, मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा. પછી આપણા પપ્પા બધાયના એક ગીત ગાતા. આપણા પપ્પા કયું ગીત ગાતા ખબર? પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા हमारा ऐसा काम करेगा. કાલ મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક હે. કીધું હાનિકારક છે એટલે તો હપ્તા ભરે છે ભાઈ. હા, અત્યારના મા બાપ છે ને 50,000 લાખ રૂપિયા ફી ભરી અને પોતાના દીકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણાવે છે. ત્યારે રોજ મારા કાર્યક્રમમાં બોલું છું કે અત્યારનો મા બાપ પોતાના દીકરા માટે એટીએમ કાર્ડ બન્યો છે, પણ કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. સાહેબ, એનું જતન કરી લેજો સાહેબ. હું માત્ર 7 ધોરણ ભણેલો વિદ્યાર્થી છું સાહેબ, માત્ર 7 ધોરણ ભણેલો. અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકજ ગામ, 7 ધોરણ ભણેલો છું. ગામના પૈસે 12 દેશ ફરી આવ્યો. બોલો, મને હિન્દી નો આવડે, ઇંગ્લિશ નો આવડે, યા કરીને ઘડી જાવ કોકની વાહે. હલવાઈ થામે વાળો હલવાઈ, મારા બાપનું શું જાય? 2008માં પહેલી વાર હું આફ્રિકા ગયો. એક ભાઈ મને કે તમને આફ્રિકા લઈ જવા. મેં કીધું મને રહેવા દો, ભણેલાને લઈ જાઓ. મને કે ના, તમને જ લઈ જવા. મેં કીધું ભાઈ મને હિન્દી આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, ઇમિગ્રેશનમાં ઇંગ્લિશ બોલવું પડે, હિન્દી બોલવું પડે. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે. લગ્નનું કહેતો નહીં, નકર એ લોકો કંકોત્રી માંગશે, તારી રીતે ગમે એ બાનું આપ દેજે. હું તો મુંબઈ ગયો, ઇમિગ્રેશનમાં હિન્દી ભાષી સાહેબ બેઠા હોય. મારો પાસપોર્ટ ને મારી વિઝા જોઈને, મારા મોઢા આમું જોઈને મને કે આફ્રિકા ક્યું જાના હે? मैं कीधु प्रसंग है. मन के किसका प्रसंग है? मैं कीधु मारा मित्र की वहू का खोला भरत है. खोला भरत तो गुजराती सिवाय सेमय न थावતું ભાઈ. એને 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાં એનો બાપ જડે. બાજુવાળાને પૂછવા ગયો, વોટ ઇઝ મીનિંગ ઓફ ખોલા ભરત? ઓલો કે આઈ ડોન્ટ નો. આવો કોઈ કેસ આવ્યો નથી. પાછો મારી પાસે મન કે ખોલા ભરત में क्या होता है? मैं कीधु रांदलमा का लोटा तेरना पड़ता है, खोला खुनना पड़ता है, देर भाभी को झापट मारता है, देर वांढा होता है तो फेरवीन मारता है, नकर धीरे से मारता है, पर मारता जरूर है. पीड़ी पीड़ी छाप बेहार देता है. मैंने सिक्को मार दीधो. मन के भाई जावा दियो. के आने हिंदी नहीं आवड़तो, आफ्रिका जईने શું કરશે? એ પછી હું 7 વાર જેવો આવતી 17 તારીખે 8મી વાર જાઉં છું. જેવો ઇમિગ્રેશનની લાઈનમાં ઊભો રહું, ઓલો હિન્દી ભાષી સાહેબ ભાળી જાય. હું જે લાઈનમાં ઊભો હોય ને એ લાઈનના સાહેબને કાનમાં આવીને કહી જાય, ઓ જબ્બા વાલા ખડા હે ને, ઉસકો જાને દેના, વો ખોળા ભરત વાલા હે. મારું ખોળા ભરત તો આવું હાલી ગયું ભાઈ. અને તમે આફ્રિકા જાજો, હું માણસો કાળા છે, ભગવાને દિલથી કાળા બનાવ્યા ભાઈ. અંધારામાં ઊભો હોય, દાંત કાઢે ખબર પડે ભાઈ ઊભો નકર ભટકાય. તો હું આફ્રિકા ગયો ને તો હોટલમાં મને ઉતારો આપેલો પહેલી વાર. તો હોટલમાં ઉતર્યો ને તો કાળીઓ ડોરબેલ વગાડે. હું દરવાજો ખોલ્યો એટલે કાળીઓ બોલે જાંબો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. તો વયો જાય. બીજે દિવસ સવારમાં પાછો ડોરબેલ વગાડે. હું દરવાજો ખોલ્યો એટલે પાછો બોલે જાંબો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. આવું 8 દી સુધી હાલ્યું. 9મા દિવસે એક તુલસીભાઈ જેવા માણસ આવ્યા. મન કે તારું નામ નથી પૂછતો. મેં તો મન કે આઈની ભાષામાં ગુડ મોર્નિંગ કે છે તને. મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસે પહેલી ફૂંક મેં મારી. જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પહેલી ફૂંક મેં મારી. મેં કીધું જાંબો બોંદિયા. મન કે નવસાદ કોતડિયા. ઊંધું થઈ ગયું ભાઈ, ઊંધું થઈ ગયું. બોલો, આફ્રિકા છે ભાઈ. હા, તમે ત્યાં ક્યારેક જાજો, એવા માણસો કાળા છે, વાત જવા દો. તમે જો, તમે લંડન જાજો, હિથ્રો એરપોર્ટની બહાર બૂટ પોલિશ કરવાના મશીન ભાઈ. એ મશીન કેવા ખબર? આમ કહીને આમ પગ નાખો ને ફર પોલિશ થઈ જાય, પગ બહાર કાઢી લેવાનો. બીજો પગ નાખો ને ફર પોલિશ થઈ જાય, બીજો પગ મશીન પકડી રાખે. 5 પાઉન્ડ નાખો નહીં ને ત્યાં સુધી પગ મૂકે નહીં, આવા મશીન. બોલો, તો હું ત્યાં ગયો, મેં આમાં 5 પાઉન્ડ નાખીએ 500 રૂપિયા થાય. મારા બૂટ 150 ના છે. આપણે થોડો ખર્ચો કરી. મેં આમ કહીને આમ મશીનમાં પગ નાખ્યો, ફર પોલિશ થઈ ગયો, પગ બહાર કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો. મફત પોલિશ કરાવીને સાઈડમાં ઉભો રહ્યો. જેવો ભૂરિયો આવ્યો ને પગ નાખ્યો, પકડી લીધો. મેં નાખ 5 પાઉન્ડ નાખ. મન કે મિસ્ટેક. મેં નો મિસ્ટેક, જેન્ટલમેન ડિસ્ટ્રિક્ટ. ગુજરાતી આંબી ગયા કીધું ભાઈ. અહીંયા ગુજરાતી ભાઈ.
તમે જો આ મોદી સાહેબ અહીંયા બોલાવે બધાને ભાઈ વિદેશમાંથી. હમણાં ઓલા ટ્રમ્પ આવ્યા હતા, રિવરફ્રન્ટ ઉપર ટ્રમ્પને આટા મરાવ્યા ને હવારના પોરમાં એના માટે ફાફડા જલેબી ને ગાંઠિયા આવ્યા. તો ટ્રમ્પ સાહેબે પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? તો મોદી સાહેબ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. તો ટ્રમ્પ પછી અહીંથી ગયા ત્યાં વોશિંગ્ટનમાં આખા સંસદમાં બધાને ભેગા કર્યા અને પછી બધાને ભેગા કરીને કે મિત્રો, કોણ એમ કે છે કે ભારતની અંદર ભણતરની કમી છે? મિત્રો, ત્યાં હવારના પોરની અંદર ગાંઠિયા ભણેલા મળે છે. ભણેલા નહીં વણેલા કહેવાય કીધું આને ભાઈ. साहब भारत देश है साहब. मंदिर में दाना चुककर चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. हर शख्स में इंसान दिखाई देता है साहब. मेरा मजहब ये 2 हथेलियां बताता है. जुड़े तो पूजा, खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जा कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते हैं. इस देश की मिट्टी को भी माँ कहते हैं साहब. भारत देश थी मोटा मोटो एक देश मारा माटे होई न सके साहब. आन रखो, बान रखो, शान रखो, गीता कुरान और बाइबल का भी ज्ञान रखो, मगर दिल में हिंदुस्तान रखो साहब. हिंदुस्तान थी मोटा मोटो एक देश मारा माटे न होई सके साहब. हिंदुस्तान છે, ભારત છે ભાઈ. એમાં ગુજરાત છે ભાઈ. તમે જો હું 7 ધોરણ ભણ્યો, મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા. પ્રેમજીભાઈ માસ્તર મને ઊભો થા, તારી વાંહે સિંહ પડે તું શું કરી? મેં તો સાહેબ દોડવા માંડું. તો મને કે સિંહ વાંહે દોડે તો મેં તો સાહેબ હું વંડી ઉપર ચડી જાઉં. મને કે સિંહ વંડી ઉપર ચડે તો મેં તો સાહેબ હું ઝાડવા ઉપર ચડી જાઉં. મને કે સિંહ ઝાડવા ઉપર ચડે તો મેં તો સાહેબ હું નદીમાં ઠેકડો મારું. મને કે સિંહ નદીમાં ઠેકડો મારે તો મેં કીધું સાહેબ સિંહ નદીમાં ઠેકડો મારે તો નદીની અંદર હું તરવા માંડું. મને કે સિંહ તરવા માંડે મેં તો સાહેબ ઉભા રહ્યો. તમે વાંહે પડ્યા છો કે સિંહ વાંહે પડ્યો? ચાલો તો તમે વાંહે પડ્યા. કીધું સિંહ તો પડતો પડશે ભાઈ કીધું. હા, અને હું 7 ધોરણ ભણ્યો, મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા સાહેબ. બોર્ડની અંદર લખે ભેંસ એટલે શું, પછી નીચે લખે ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. આવું રોજ સાહેબ બોર્ડમાં લખે. બધાય છોકરાના મગજમાં સાહેબે ભેંસ ગાળી દીધી. 6 મહિના સુધી નકરી ભેંસ જ હાલી. 6 મહિના પછી એક મોટા સાહેબ આવ્યા, એક છોકરાનો ઉભો કર્યો, બેટા ઉભો થા, તને જે આવડતું બોલ. છોકરો કે સાહેબ ભેંસ એટલે શું? ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે હેઠો બેજા, બરાબર છે. બીજાનો ઉભો કર્યો, ઉભો થા, આપણી સ્કૂલ વિશે ક્યાંક બોલ, આપણી શાળા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ આપણી સ્કૂલ સુંદર છે, એનો ગેટ સુંદર છે, ગેટની સામે એક ભેંસ ઊભી રહે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ કે હેઠો બેજા ને ભાઈ. ત્રીજાનો ઉભો કર્યો, ઉભો થા, સિંહ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે, જેનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય. સાહેબ કેટો બેજા ને ભાઈ. ચોથાનો ઉભો કર્યો, ઉભો થા, ભારત દેશના વડાપ્રધાન વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેઓ ભેંસનું દૂધ પીવે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ ત્યાંથી ભાગી ગયા, વંડી ઠેકીને વયા ગયા. આ વાતને 10 વર્ષ વયા ગયા. એક દી સાહેબ વરાછામાં ગાડી લઈને નીકળ્યા ને એક્સિડન્ટ થયો. તાત્કાલિક દવાખાને દાખલ કર્યા. ડોક્ટર સાહેબે પૂછ્યું સાહેબ શું થયું? સાહેબ કે કાંઈ નહીં, હોન્ડા લઈને જતો હતો, ભેં વચમાં આવી છે. તો ડોક્ટર સાહેબ બોલ્યા ભેંસને 2 શિંગડા હતા. अभी साजे दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज पे पाँव न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. સાહેબ હજી આપણા ઘરની અંદર એટલા ખજાના છે ને, આપણે બહાર લેવા જવાની જરૂર નથી. બોલો, મારો છોકરો હું 2 શોલે પિક્ચર જોતા હતા ને, આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારી ઘરવાળીને કીધું, મેં દરે ઓ છમિયા जरा नाच गान हमको भी दिखाई दो. ત્યાં મારો છોકરો ગોદડું ઊંચું કરીને બોલ્યો, અરે ઓ બસંતી, એ કુત્તે કે સામને મત નાચના. હું ઝૂલા ઉપર બેઠો હતો ને, ઝૂલા ઉપર, તો ઝૂલામાંથી અવાજ આવતો કુચુડ કુચુડ. મેં લાઈન ઓઇલ નાખી દો. મેં ઓઇલ નાખ્યું ને અવાજ બંધ થઈ ગયો. તો મારા છોકરાએ મને સવાલ કર્યો, મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. તો હવે મારા છોકરાના મગજમાં કરી ગયું, જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ નખાય.
એમાં 15 દી પછી મારા હાહુ તળાજાથી આવ્યા. હવે એને આખી રાતનો ઉજાગરો. મારી ઘરવાળી દાળ ભાત ને ચૂરમાન લાડવા ખવડાવ્યા. એને ગેન ચડ્યું, મેં એસી ચાલુ કરી દીધું, મેં તો હુઈ જાઉં. મારા હાહુ હુઈ ગયા ને એને એનો કાર્યક્રમ ચાલુ કર્યો. મારો છોકરો કે અવાજ આવે છે ક્યાંકથી. પિચકારી લઈને બે નાખોરામ પિચકારી ઠપ કરીને તો મારા હાવ થેલા લીધા વગર ના આવી ગયા. હજી લેવા ન થયા. બોલો. પરમાર સાહેબ સામે બેઠા ને એટલે મને એક વાત યાદ આવે. લોકડાઉનના સમયની અંદર 4 જણા પોલીસ સ્ટેશનમાં ગયા. તો કે સાહેબ અમારે કે બહાર ફરવા જોઈએ. સાહેબ કે પણ આ લોકડાઉન હાલે ને બહાર ફરવાની ક્યાં કરી? કે સાહેબ અમારે બહાર આટો મારવા જોઈએ હોય કે. પણ તો તમારે કામ ઓછી બોલો ને. સાહેબ કાંઈ કામ નથી કે અમારે બહાર આટા મારવા જોઈએ. સાહેબ કે બહાર આટા મારો ને તો મોર બોલે. એ કે મોર ભલે બોલે એનો વાંધો નથી, પણ લાકડીઓ ફાટી ગઈ છે ને તો એ નવી લઈ ગયો. કે ચીપટીઓ આવે છે. અઘરું છે ભાઈ. હું કોરોનાના સમયમાં હું ઘરે ગયો ને તો મારા રસોડામાં આવડો મોટો વંદો ભાળી ગયો. મેં આખું રસોડું સાફ કરી નાખ્યું. પછી મારા છોકરાના રૂમમાં ગયો ત્યાં એવડો મોટો વંદો હતો, એ રૂમે મેં સાફ કરી નાખ્યો. ત્યાંથી અમારા બેડરૂમમાં ગયો ત્યાં એવડો મોટો વંદો હતો, એ રૂમે મેં સાફ કરી નાખ્યો. પછી થાકીને આવીને સોફા ઉપર બેઠો ને ત્યાં મારી ઘરવાળી આવી. મને કે થાકી ગયો ચોક, પછી હોલમાં વંદો મૂકું. કઈ ખબર પડી એ વંદા મૂકતી હતી. બોલો. એક દી મારી ઘરવાળીને બિહારીનું 2 વ્હીલ લઈને નીકળ્યો ને, મારી ઘરવાળી વાંહે બેઠી હતી, હું આગતો હતો તો મારે વળવું હતું ને તો મેં સાઈડ લાઇટ ચાલુ કરી તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. મેં કીધું તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાંહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. તું અહીંયા ધ્યાન દે ને. મેં કીધું ભાઈ હું પાટણ પ્રોગ્રામમાં ગયો તો મને ફોન કર્યો. મને કે ક્યાં ગામ છો? મેં કીધું પાટણ. મને કે તો પટોળું લેતો આવજે. આવું પટોળું મફત આવે? પટોળાનો ભાવ પૂછો, આપણને પોહાણું નહીં તો આવતો રહ્યો. પછી અહીં વરાછામાં આપણે હેવમોર પકોડા વખણાય, ત્યાં ગયો. મેં કીધું 3 પકોડા પાર્સલ કરી દો. એણે પાર્સલ કરી દીધા. ઘરે ગયો. મારી ઘરવાળી મેં કીધું હાલે. મને કે આ હું? મેં કીધું પકોડા. મને કે પકોડા કા? મેં કીધું પાટણ ગયો ત્યારે તે ફોન કર્યો હતો ને કે પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો. મને કે પકોડા નહીં પટોળા. પટોળા. મેં ત્યાં ક્યાં ટાવર આવતો જ કીધું. અઘરું છે. જેટલા બહેનો બેઠા છે આ બધા બહેનો લગ્ન પેલા ગીત ગાયું હોય. કયું ખબર? પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણ મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. ક્યાંક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. પાન લીલું. આ બધા બેને ગાયું હોય. લગ્નના 5 વર્ષ થાય, પાન બાન બધું હુકાઈ જાય, પછી એના એ બેન પોસ્ટમોર્ટમ કરે આના ગીતનું. રસોડામાં ઊભા હોય અને આના ગીતનું પોસ્ટમોર્ટમ કરે. કેવી રીતના કરે ખબર? એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા. જાણે પડ્યો છપનિયો દુકાળ માથે રામ. ક્યાંક કૂતરું બસ્યું ને તમે યાદ આવ્યા. ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા. આજ કપડા ધોવાનો મારો વારો રામ. કામવાળી ભાગીને તમે યાદ આવ્યા. મારા ઘરે કામવાળી આવે નામ છે ગોરી. ક્યારેક આવજો. ધર્મથી એવી કાળી છે. અહીંથી વાળ નથી, અહીંથી આંખમાં એક ડોળો નથી, કાનની બુટી તૂટેલી છે ને એવી કાળી કાળી કોદા જેવી છે. મેં મારી ઘરવાળીને કીધું કામવાળી તો હારી રાખ. મને કે આ બરાબર છે, સંસ્કાર જળવાયેલા રહે ને. અમેરિકાના એટલાન્ટામાં મારો કાર્યક્રમ હતો ને જેવો હું સ્ટેજ ઉપર આવ્યો ને બીજા કલાકાર રજૂઆત કરતા હતા, હું બેઠો હતો. એક બેન એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે તો હું તો એ બેન પાસે ગયો. મેં તો બેન તમે મારી સામું જોઈને દાંત કાઢો, મને યુટ્યુબમાં જોવો છો? મને કે ના રે ના. મેં કીધું તમે મારા જોક સાંભળો છો? મને કે ના રે ના. મેં તો પછી બેન એટલા બધા દાંત કેમ કાઢો? મને કે તમને ખોટું નહીં લાગે ને? મેં કીધું નહીં લાગે. મને કે તો કહું. મેં કીધું કયો બેન ખોટું નહીં લાગે? મને કે તારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે. હું એને હાવ જેવો લાગતો. બોલો. હું હમણાં મારી ઘરવાળી પાસે બેઠો હતો ને તો મારી ઘરવાળી મને શું કે ખબર? મને કે એક વાત કહું. મેં કીધું બોલ ને. મને કે મને અભિષેક બચ્ચન બહુ ગમે.
તો મેં મારા હાહુને ફોન કર્યો. મેં કીધું તમારી છોકરી મને એમ કહે છે કે મને અભિષેક બચ્ચન બહુ ગમે. તો મારા હાહુ કે એમાં હું, એમ તો મને અમિતાભ બચ્ચન બહુ ગમે. મેં મારા હારાને ફોન કર્યો. મેં કીધું આ તમારી દીકરી એમ કે મને અભિષેક બચ્ચન ગમે, આ તમારી, મેં કીધું હોવ, એટલે મારા હાહુ એમ કે મને અમિતાભ બચ્ચન બહુ ગમે, અને સમજાવો. ત્યાં મારા હારા કે એમાં હું, મને તે કે જયા બચ્ચન બહુ ગમે. આખો ગાણો દાજી ગયો. બોલો આમ મારે વખાણ કોના કરવા? અઘરું છે ભાઈ, એમાંથી આનંદ કરવાનો. અત્યારે માણસ એટલો બધો અઘરો થઈ ગયો ને સાહેબ, એટલો બધો અઘરો થઈ ગયો. તમે મુંબઈની લોકલ ટ્રેનમાં ક્યારેક જાજો, મુંબઈ તમે બધા ગયા હશો, મુંબઈની લોકલ ટ્રેનમાં જાજો. જે માણસ એમ કે ભારત દેશની અંદર એકતા નથી, એને મુંબઈ લોકલ ટ્રેનમાં ચડાવી દો. કેવી એકતા ભાઈ, કેવી એકતા ભાઈ, કેવી, એટલે વાત જવા દો. તમે અમૃતભાઈના ખંભા ઉપર અબ્દુલભાઈ માથું નાખીને ઊભા હોય, અને એ ગર્દીમાં તમારી બાજુમાં કોઈ 6 ફૂટીઓ આવી જાય, અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય ને, તમને બેભાનિસ્તાન કરી નાખે. બોલો. તો એક દી હું ચડી ગયો, ડગ 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 ડગ, મને પગમાં ખંજોળ આવીને તો મેં ખંજોળ્યું. તો મારી બાજુમાં એક બેન હતા, મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળો. મેં કીધું ધીમે ખંજોળું, ફાસ્ટ ખંજોળું, તમને શું વાંધો છે? મને કે પગ તમારો નથી, મારો છે એ કે. બોલો. આમ તો મુંબઈની અંદર તમે જોજો, આપણે અહીંયા આપણે દિવાલ હોય ને ફ્લેટ વચ્ચે, આપણે દિવાલ હોય ને ફ્લેટ વચ્ચે એક દિવાલ હોય ને, તો આપણે જો તમે રો હાઉસમાં રહેતા હોય વાંધો નહીં, બાકી અહીંયા આપણે બધાની એક ફ્લેટની વચ્ચે એક ઈંટની દિવાલ હોય. આપણે રહેવા જઈ, આપણે બાપુજીનો ફોટો લગાડીને તો બાજુવાળાના બા પડી જાય, તો બાજુવાળો બા, મારા બાને ધક્કો કોણે માર્યો? આપણે કહેવાય મારા બાપા હતા એમ. તો મુંબઈમાં એક ભાઈને ઘરે ગયો ને, મને કે નૌશાદભાઈ અહીંયા રોકાઈ જાઓ. મેં કીધું રોકાવું નથી. અરે મને કે રોકાઈ જાઓ. મેં 35 લાખ રૂપિયાના ખર્ચે એક ફ્લેટની અંદર એક બધું રિનોવેશન કરાવ્યું. મને કે 2 કરોડનો ફ્લેટ છે, 35 લાખનો ખર્ચો કર્યો. મને કે 20 લાખ રૂપિયાનું તો ટોયલેટ બનાવ્યું. મને કે હાલો બતાવું. મેં કીધું ટોયલેટ જોવાનું ન હોય, એમાં જવાનું હોય. મને કે અભિમાની દીકરો હું થઈ ગયો, આવા મોંઘા ટોયલેટ ક્યાંય જોયા છે? મેં કીધું આવો અમારા સૌરાષ્ટ્રમાં 2 કરોડના વીઘાના ખેતરમાં બેઠા હોય. મેં તો બીડીયું ટેકવીને સગન તક મગન આ વરે દીકરીને લગ્ન લીધા, ભલે લીધા, હું બેઠો ને પણ ક્યાં બેઠો એ તો જો. અને મેં કીધું અમારું 2 કરોડ રૂપિયાનું ટોયલેટ અમે રોજ ફેરવીએ. તનજીભાઈ ટોયલેટમાં ન ફાવે, બીજે દી મંજીભાઈનું, એ 3 કરોડનું હોય. મેં કીધું તું ફેરવી ન હોય ભાઈ. મને કે હવે નૌશાદભાઈ રોકાઈ જાઓ, જમીન જાજો. મેં કીધું ભાઈ તમારે અવળી એવી રૂમ છે, ક્યાં રોકાવું? મને કે હવે તમને સુરત જવાનું કાંઈ ન મળે. પણ મેં કીધું ભાઈ મારે અહીં કેમ રોકાવું? તમારા 4 છોકરા, 2 માણા તમે, 7મા ડોસીમાં, 8મો હું, હમાવું કેવી રીતના? મને કે તમારો પ્રશ્ન નથી, મારો પ્રશ્ન છે. મેં તો કરો સોલ્વ. જોજો મુંબઈના બેને પ્રશ્ન સોલ્વ કર્યો. એક ચાદર પાથરી, 2 છોકરાને હુવરાવ્યા, છોકરા હુઈ ગયા ને તો ગાંઠ મારીને ખીલ્લે ટીંગાડી દીધું. બીજી ચાદર પાથરી, એમાં 2 છોકરાને હુવરાવ્યા, છોકરા હુઈ ગયા, ગાંઠ મારીને આ બાજુને ખીલ્લે ટીંગાડી દીધું. મને કે જો પગતાણ થઈ ગઈ ને હુઈ જાવ. હું તો હુઈ ગયો, સવારે ઉઠ્યો તો હું ટીંગાતો. મેં કીધું મને લઈ લીધો. મને કે રાત્રે 3 વાગે 2 મહેમાન આવ્યા, જો ટીંગાય. મુંબઈ વાળા તો હારા ને ટીંગાડે ભાઈ. મુંબઈ છે, અઘરું મુંબઈ છે. એમાંય સુરત આપણે તમે જો, સુરતની અંદર તાપી નદી ભાઈ. એક ભૂરીયો લંડનથી ફરવા આવ્યો ને, તાપી નદીમાં નાવા પડ્યો, એમાં તણાણો તો રાડ્યું પડતો હતો, ખમોન ખમોન ખમોન. તે ખમણ વાળો ત્યાં ઊભો હતો, તેણે 250 ગ્રામ ખમણનું પડીકું અંદર ઘા કર્યું. બોલો કે નો સેવ. તો કાંઠે ઊભાથી બધા તમારે જેવા માણસો ઊભા થઈ કે જો તો ખરો, મરવા પડ્યો તો ખમણ હારે સેવ ખાવી. લા બચાવવાનું કે છે. કીધું ભાઈ એને સેવ નથી ખાવું. અઘરું છે ભાઈ. મારો ભાઈબંધ છે વિઠ્ઠલ, એ જીભે તોતડો છે. જો તોતડો માણા હારો, તોછડો નહીં હારો. તોતડો માણા હોય ને એ ભગવાનની દેન છે. તોતડો માણા હારો, તોછડો નહીં હારો. કારણ કે મીઠે બોલ બોલીએ, અલ્ફાઝો में जान होती है, इन्हीं से आरती अरदास और अजान होती है. ये दिल के समंदर के वो मोती है, जिनसे इंसान की पहचान होती है, जिनसे इंसान की पहचान होती है. સાહેબ તોતડો માણા હોય ને હારો, તોછડો નહીં હારો. વિઠ્ઠલ છે ને મારો ભાઈબંધ તોતડો છે. એ છે ને વલસાડમાં ચીકુ વેચે છે. ટ્રેન આવે ને એટલે ચીકુનો ટોપલો લઈને ચડે. તીતો તાતરના તત્તા જેવા તીતો, એમ અવાજ મારે. તીતો તાતરના તત્તા જેવા તીતો. તે એક અંદર એની જેવો જ બેઠો હતી કે તીતુનો તું ભાવ તે ભાઈ? આ કે તું માલા તાલા પાલમાં કે તાલા નથી પાલતો. તીતુનો ભાવ પૂછું તું, તીતુનો તું ભાવ તે ભાઈ? બે બથો બચ બાઈ જાય ને, ચીકુનો ટોપલો નીચે પડી ગયો. તે ટીટી નીકળ્યા. આમ ચીકુને સામું જોઈને કે તીતુ તો ના તે ફોદા થઈ ગયા. હવે વિઠ્ઠલ છે ને 45 વર્ષનો છે ભાઈ.
વાંઢો છે 45 વર્ષનો, એનું ગોઠવાણું નથી 45 વર્ષથી. તો મારી પાસે મને કે નવતાત ભાઈ માલું ત્યાં દોથવો મેં તાલું નહીં થાય. મન કે આ પેપરમાં જાહેરાત છે એ જગ્યાએ 3 તનિયા છે 3, તું મારી ભેદો આવી ને તો માલું દોથવાઈ જાય. તો મેં કીધું હાલ હું તારી ભેગો આવું. અમે ગયા, પેપરમાં જાહેરાત હતી. તો એ દાદા પાસે ગયા, મેં દાદા તમારે 3 કન્યા તમારી છે, જાહેરાત તમારી છે? મન કે આ. મન કે મૂર્તિઓ કોણ? મેં કીધું આ ભાઈ. મન કે એની લાયકાત? મેં તો ઉંમર લાયક છે. તો ઓલા દાદાએ કીધું મન કે પેલી કન્યા આવી કે અમારી 35 વર્ષની કન્યા છે, આની યારે જે લગ્ન કરશે અને કરિયાવરમાં 35,000 રૂપિયા આપવામાં આવશે. મારો ભાઈબંધ વિઠ્ઠલ મન કે આ પાલ દે. મેં તો ચાંદતી લાય, સ્કીમમાં હાલે જ કીધું, હજી 2 જોઈ લે. ત્યાં બીજી આવી, ઓલા દાદા કે મારી 40 વર્ષની કન્યા છે, આની યારે જે લગ્ન કરશે અને કરિયાવરમાં 40,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાં ત્રીજી કન્યા આવી, ઓલા દાદા કે અમારી 45 વર્ષની કન્યા છે, આની યારે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 45,000 રૂપિયા આપવામાં આવશે. મારો ભાઈબંધ વિઠ્ઠલ છે ને ખૂણામાં ડોસીમાં ભાળી ગયો. આનું તું લાગ્યું છે? ઓલા ભાઈ કે માલી બા છે. 2 ભૂંબા તો મેં મારી લીધા. મન કે માલો બા દિલાદો નહીં હો, દોચીમાંની ઉંમર 95 વર્ષ હતી. તલિયાવલમાં 95,000 રૂપિયા મળે ને. પાછો હમણાં મારી પાસે મન કે નવતાત ભાઈ મારા લગ્નનું ત્યાં દોથવો. મેં કીધું નથી ગોઠવવું ભાઈ. મન કે તમે ત્યાં દોથવી દો ને. મેં કીધું જો નવસારી કન્યા છે લઈ જાઓ ખરો, પણ બોલવાનું નહીં. મન કે બોલું નહીં તો તું તલું. મેં કીધું ગીત ગાવાના. મન કે આ ગીત ગાતા આવડે. હું નવસારી કન્યા જોવા લઈ ગયો. કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી, એટલે વિઠ્ઠલના ટેરવા દાજ્યા એટલે બોલવાની ના પાડી હતી. એટલે વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી. ગીતમાં કેવી રીતના શરૂઆત કરી ખબર? વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી, એ જી ડલમ લાડે માન ડલમ લાડે લડે ભી માતા માન ડલમ લાડે ડલમ લાડે માન ડલમ લાડે લડે ભી માતા માન ડલમ લાડે. કે કન્યા સામે શરૂઆત કરી, હાથમાં છે રટે બીને એમાં છે ટી, ઓ મારા વિઠ્ઠલ તું પૂછ મારી પી, પૂછ માર ગોઠવાઈ ગઈ. બોલો ડોશીમાં કે ફતાતલા ફોલો. મેં કીધું શેના ફતાતલા? મન કે જોતું તું એવું જલી દ્યો. એમ જોતું તું એવું જડી જાય. સાહેબ આજે તુલસીભાઈ અને રાજભાઈ આવું સરસ મજાનું આયોજન કર્યું છે. સુરમય ગ્રુપ દ્વારા આયોજન થયું છે અને આ તમામ કલાકારોને આપણે માણવા છે. સમયની મર્યાદા છે, કારણ કે સમય સાચવવો જરૂરી છે. એક જણો મને મળ્યો ને, મન કે હું ઘડિયાળ લાવ્યો. મેં કીધું કેટલાની લીધી? મન કે 9 લાખ રૂપિયાની લીધી. મેં કીધું 9 લાખ રૂપિયાની ઘડિયાળ? મન કે તને સમયની કિંમતની ક્યાં ખબર છે? પણ મેં કીધું 9 લાખ રૂપિયાની ઘડિયાળ? મારી પાસે 9,000ની છે, કોકની પાસે 900ની હોય, કોકની પાસે 90ની હોય. સમય તો હરખો જ બતાવે. મન કે એ જ તારી ભૂલ છે. આ 9,000 વાળી ઘડિયાળ તારો સમય બતાવે અને 9 લાખ રૂપિયા વાળી ઘડિયાળ મારો સમય બતાવે. સાહેબ એટલે જ્યારે મારો સમય હતો ને ત્યારે મારી પાસે સમય નહોતો. આજે મારી પાસે સમય છે તો મારો સમય નથી. સાહેબ એટલે હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું છું, મહેંગી ઘડી સબકો દે. ઉપરવાળા મહેંગી ઘડી સબકો દે, લેકિન મુશ્किल ઘડી કિસી કો ના દે. મુશ્किल ઘડી કિસી કો ના દે. સાહેબ જે કોરોનાના સમયની અંદર આપણે મુશ્किल ઘડીમાંથી પસાર થયા, એવી મુશ્किल ઘડી કોઈને ન દે. એટલે આપણે બીજા તમામ 2 કલાકારને આપણે માણવાના છે. સમયની એક મર્યાદા છે. પણ છેલ્લી વાત કરી અને મારા શબ્દોને વિરામ આપું. પ્રકારના માણસો તમને મને આખા વિશ્વની અંદર જોવા મળે. એક જણો હાથમાં ક્યાંક લઈને જાતો તો મેં કીધું આ શું છે? મન કે થર્મોસ. મેં કીધું આમાં શું થાય? મન કે આમાં ઠંડુ નાખો ઠંડુ રે, ગરમ નાખો ગરમ રે. મેં તે શું નાખ્યું? મન કે 2 આઈસ્ક્રીમ ને 1 ચા. આનું સમજાણું તો બીજું કહું ને બીજું આનો સમજાણું. મારી બાજુમાં રમેશભાઈ રહે છે. હમણાં મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ ને તો રમેશભાઈ પાસે ગયો. મેં રમેશભાઈ ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. અરે મેં કીધું એ નહીં ગરમ થાય. મને કે પાસે તો જા. અરે મેં કીધું એમ નહીં શોટ લાગે. મને કે એટ તો ખરો. અરે મેં કીધું એમ નહીં ઘડ્યું ભાંગે. મને કે મને આખો ભાંગી નાખ્યો. ભાઈ ઘડ્યું ની ક્યાં કરવાનું રહું. એટલે પ્રકારના માણસો તમને મને જોવા મળે. અમારા પ્રફુલભાઈ દવે લોકગાયક લખે છે, કેટલી પ્રકારના માણસો તમને આખા વિશ્વની અંદર જોવા મળે. જેમાં અવલચંડા અકલમઠા દેખા કર્મી આપડાય ઓસિયાળા ઉતાવળા ગાપસા અકલમંડિયા ઓટીવાલ ગજાખોર કદરૂપા કરમીણા કવાજી કસબીન કપટીન કપાતના કકલાટિયા કામીન કાલમુકા કાવતરા ખોને કાનાબડિયા કમજાતને કાબાન કબાના નરકચા અજલના આલચુન અટકશાળા ખટપટિયાન ખુંદાન ખાવદરા ખટવદિયાન ખુનેલને ખુલાડીન ખેલદીલીન ખોચરન ખુવાન ગર્જુન ગપચપિયાન ગપીદાસ ગણતરી બાદને ગળેપડું ગંદાન ગંજરી ગાંડાન ગોલાન ગોબરાન ગમાને ગુનગાઈન ગબરુન ગુલાટમાને ગાલાવેલી જ્ઞાનીન ગરખાન ગરમુંડાન ગમનીન ગરગુસલાન ગરપાડુન ગેલાન ગેલાગ્રાન ગોંગાટિયાન ઘૂષણખોર ચતુરને ચહકેલ ચબરાકને ચોવટિયા છીસરાન જબરાન જબરોશીલાન જોશીલાન જીણાન ઠરેલને ઠાવકાન
અંધા ડંપાશન ડાકુ ડરપોક ડફોલ તમોગણી તુરંગી તુકાબદ દયાળુ દરિયાદીન દાતા દાનચોન દુખિયા દિલ દગડા દોરંગા દોડાયા ધંધારી ધમાલિયા ધોકાપંથી ધાડપાડુ ધુતાન ધર્મનીશ તુલદુરાન ધીરજવાન નવરા નકોદિયા નમાલા નિડર નિસ્વાર્થી નિજાનની નિષ્ઠુર નિમોહી પરોપકારી પરિશ્રમી પરાધીન પહોંચેલા પંચાતિયા પાણીયારા ભાંગડા પૂછાથી પહોંચી પ્રેમાને પાગલ ફરતિયાને પહોંચી પતંદિયાળાને ફાકલ ફાલતુન ફુલનસી બહાદુરને બગબગટ બટક બોલાન બચરવાળ બૌરંગાન બેદરકાર વિચારાન બોતળાન બાયલાન બીકણાન બોલકણા બળવાખોરને બુદ્ધિશાળી ભડવીને ભૂંડાન ભમરાળા મરણિયાન મસ્તીખોર મફતિયાન મનમોજી મતલબીન મીંડા બોલા મિજરાન મારફળું માયોડ માખણિયા મરકણાન મૂર્ખા મરદને રમૂજી રમતિયાને રસિક રાજકાણી રેસાળો રોનકી રોતી રૂડા રેડિયા સુમને સુખિયા સ્વચ્છને સંસ્કારી સાધકને સાચા બોલા સરળને સ્વાર્થી હરામખોરને હડકાયા હલકટને હરક ગેલા હરક પદુડા આજે જવાબી હોશિયાર હસમુખા લુચા લફંગા લોભિયા લબાડ લાખેશ્રી લંપટ નૂરનામી વેવલા વિવેકી વાયડા વંઠેલ વાડાયા વિકરાળ વેપારી અને વેધુ એટલી પ્રકારના માણસો સાહેબ તમને આખા વિશ્વની અંદર જોવા મળે સાહેબ. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.